લાસ્ટ લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરેલી. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓલ્સો એન્ડ એલિમિનેશન રિએક્શન વિથ મેટલ ઓલ્સો. એની અંદર ફર્સ્ટ આપણે NSR લઈએ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એમાં જુદા જુદા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એની હેલો આલ્કેન સાથેની રિએક્શનથી કઈ રીતે નિપજ બને એની આપણે વાત કરીએ. સો અહીંયા ક્રિયાવિધિ સાથે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન આર સિંગલ બોન્ડ Cl ક્લોરો આલ્કેન લઉં છું પ્લસ OH માઇનસ. હવે OH માઇનસ તરીકે એટલે આપણે એને OH રિએજન્ટ લઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે આનું એક્વિયસ સોલ્યુશન લેવામાં આવે કે જેમાં OH માઇનસ આયન પ્રેઝન્ટ હોય એન્ડ ધીસ OH માઇનસ ન્યુક્લિયોફાઇલ attack on partial positive charge carbon atom and this chlorine is removed and react with sodium to form NaCl. So ROH plus NaCl is our byproduct and ROH alcohol is our main product. હવે અહીંયા ક્રિયાવિધિ તો અને એકદમ સિમ્પલ છે, આમાં ખાસ કંઈ ડિફિકલ્ટ નથી. ત્યાર પછીનો જે ન્યુક્લિયોફાઇલ છે એ H2O છે. આમ જો તો રિએજન્ટ H2O તો ન્યુક્લિયોફાઇલ પણ H2O જ. મેં તમને આગળ વાત કરેલી ગયા લેક્ચરની અંદર કે H2Oનું આયનીકરણ ખૂબ જ ઓછું થતું હોય છે, એટલે H2Oને પોતાને જ ન્યુક્લિયોફાઇલ તરીકે લેવાનો હોય છે. સો અહીંયા આપણે કોઈ પદાર્થ જ લઈ લઈએ, CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ પ્લસ H2O. H2O ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે અને આ જે ઇથાઇલ ક્લોરાઇડ છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે. હિયર પાર્શિયલ પોઝિટિવ એન્ડ હિયર પાર્શિયલ નેગેટિવ. આ H2O ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર એટેક કરશે, આ કાર્બન પર, અને આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પર જશે, CH3. હવે જો અહીંયા હું તમને આની મેકેનિઝમ બતાવું છું. મેકેનિઝમ ક્રિયાવિધિ. ઓકે, સો હિયર CH3CH2 એની સાથે ઓક્સિજન, હિયર H ઓક્સિજન પાસે એક લોન પેર અને પ્લસ ચાર્જ, અને Cl માઇનસ. આ જે બન્યું છે એ આપણે જાણીએ છીએ કે પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા તો ઇથેનોલ છે. કારણ કે આ એક હાઇડ્રોજનને જો હું દૂર કરું, બરાબર, તો મને ઇથેનોલ દેખાય છે. તો અહીંયા હાઇડ્રોજન બંને એક સારામાં સારા એસિડિક છે, તો હાઇડ્રોજન એસિડિક હોવાથી આપણે એને શું કહીએ છીએ? પ્રોટોનેટેડ હાઇડ્રોજન. સો હોલ સ્પીસીસ called protonated ethanol or alcohol. This is nothing but also called oxonium ion. અને શું કહી શકાય? ઓક્ઝોનિયમ આયન. ઓકે, હવે શું થશે જો અહીંયા ક્રિયાવિધિ. આ ફર્સ્ટ સ્ટેપ છે, સ્ટેપ નંબર 1. નાવ સ્ટેપ નંબર 2. ઇન સ્ટેપ નંબર 2 CH3CH2 oxygen, here H plus charge પ્લસ આપણી જે મેઇન રિએક્શન છે, તો એ મેઇન રિએક્શનને હું જો આ રીતે લઉં તો સિમ્પલી CH3CH2Cl plus H2O, it gives 2. અહીંયાથી H અને અહીંયાથી Cl, CH3CH2OH plus byproduct is HCl. આ છે ઇથેનોલ. byproduct HCl, this is ethyl chloride. તો આપણી રિએક્શન છે. This is our reaction.
અને આ રિએક્શનની મિકેનિઝમ આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ. સો હવે શું થશે જુઓ, પહેલા સ્ટેપની અંદર હેલો આલ્કેન અને H2O બંનેને આપણે મિકેનિઝમના પહેલા સ્ટેપમાં ઓલરેડી લઈ લીધા. હવે બીજું તો કંઈ વધ્યું નથી, અહીંયા તો કશું જ નથી, બરાબર. તો સેકન્ડ સ્ટેપની અંદર જે આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળે છે જે સ્પીસીસ ઓક્ઝોનિયમ આયન અને ક્લોરાઇડ આયન, એને જ આપણે લઈશું Cl માઇનસ. નાવ ઇટ ગિવ્સ ટુ. નાવ વોટ હેપન હિયર? સો અહીંયા તમે જોઈ શકો કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે, કારણ કે આ OH સમૂહ કેવો છે? ધ્રુવીય એનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખેંચાયેલું હોય છે, અને એમાં પણ ઓક્સિજન ઉપર કમ્પ્લીટ પ્લસ ચાર્જ છે અહીંયા. તો શું થશે કે આ ઓક્સિજન એકદમ પ્રબળતાથી આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચશે, કે જેને લીધે હાઇડ્રોજન ઉપર જોરદાર આંશિક ધન વીજભાર જનરેટ થશે. એન્ડ ધીસ બોથ હાઇડ્રોજન એક્ટ એઝ એસિડિક હાઇડ્રોજન ઓર પ્રોટોન. ઓકે, આ જે બંને હાઇડ્રોજન છે એ જબરજસ્ત એસિડિક હાઇડ્રોજન છે, અથવા તો હું એને શું કહી શકું? પ્રોટોન કહી શકું. પ્રોટોન તમને ખબર છે, પ્રોટોન એટલે શું કહેવાય? H+. ભલે અહીંયા આંશિક ધન વીજભાર છે, પણ આંશિક ધન વીજભાર ખૂબ જ પ્રબળ છે, કે જેને લીધે આપણે આ હાઇડ્રોજનને એક આંશિક પ્રોટોન પણ કહી શકીએ. તો હવે શું થશે કે આ જે ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ છે અને લોન પેર છે, એની પાસે ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે, એક્ટ એઝ એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. હવે અહીંયાથી તમને એમ થશે કે ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર આવે, કારણ કે ત્યાં કમ્પ્લીટ પ્લસ ચાર્જ છે. ના, આવું બનતું નથી, કારણ કે ઓક્સિજન વધુમાં વધુ કેટલા બોન્ડ બનાવે છે? 3 બોન્ડ બનાવશે. ઓકે, એટલે ચોથો બંધ ન બનાવી શકતો હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોના ઉપર જશે? તો એ જશે હાઇડ્રોજન પર, બરાબર. આ ઇલેક્ટ્રોન યુગ્મ જશે આ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન, કે જ્યાં હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ જ ઓછી છે. ઓકે, સો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન છે ને ક્લોરીન સાથે જોડાશે, તો હાઇડ્રોજને આ બંધ તોડવો પડશે. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ચાલી ગયું? ઓક્સિજન ઉપર ચાલી ગયું, અને આ બંધ તૂટી જશે. તો શું બનશે? જો CH3CH2OH, બરાબર. અને ઓક્સિજન ઉપરથી પ્લસ ચાર્જ કેન્સલ થઈ જશે, બોન્ડની એક પેર આખી ઓક્સિજન ઉપર આવી જશે, પ્લસ આ હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાઈ ગયો અને શું બનાવી દીધું? HCl, રાઈટ. સો ધીસ ઇઝ અવર બાય પ્રોડક્ટ, જે આપણે રિએક્શનની અંદર ઓલરેડી લખેલી છે, અને આ આપણી પ્રોડક્ટ છે ઇથેનોલ. ઓકે, ખ્યાલ આવ્યો? તો રિએક્શનની અંદર તમે જોઈ શકો છો રિએક્શનમાં કે ભાઈ સીધું જ કે H2O માંથી હાઇડ્રોજન જશે અને આ બાજુથી ક્લોરીન જશે, અને શું રિમૂવ થઈ જશે? એઝ અ બાય પ્રોડક્ટ તરીકે HCl રિમૂવ થશે, અને બાકી જે H2O ની અંદર OH રહી ગયો છે એ હેલોજેનેટેડ કાર્બન સાથે જોડાઈને બનાવી દેશે ઇથેનોલ. તો આ ટાઈપની મિકેનિઝમ થશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને આપણે છેલ્લે આ ટેબલની વાત કરતા હતા, એમાં ફર્સ્ટ જે રિએજન્ટ છે એને OH છે અને ન્યુક્લિયોફાઇલ છે OH માઇનસ. H2O સેકન્ડ રિએજન્ટ છે H2O, અને ન્યુક્લિયોફાઇલ પણ H2O છે, કારણ કે H2O નું આયનીકરણ ખૂબ સહેલાઈથી થતું નથી, તો એ H2O ના ફોર્મમાં જ રહેશે. તો અહીંયા આપણે જોયું કે વિસ્થાપન નિપજ જે બને છે એ ROH, એટલે કે શું બને છે? આલ્કોહોલ. તો NaOH કે OH લો અથવા પાણી લો, પ્રોડક્ટ આપણી કેવી મળશે? સેમ. આ સીધું યાદ રાખી જ લેવાનું છે. ખ્યાલ આવે છે? અને તમારે હવામાં જ આ મિકેનિઝમ સમજી લેવાની હોય છે. એના માટે તમે આ બધી વસ્તુને રફ પેજ ઉપર બધું કરવા જાઓ ને બધું કરો તો ટાઈમ ઘણો બધો થઈ જાય, અને એટલી પ્રેક્ટિસ કરવી જોઈએ કે સીધી તમારી નજરની સામે જ બધી વસ્તુ થઈ જવી જોઈએ. કારણ કે સિમ્પલ છે, એટલું બધું ખાસ ડિફિકલ્ટ નથી. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે આ ટેબલ આપણે ગોખવાની કોઈ જરૂર નથી, કારણ કે હમણાં તમે જે ક્રિયાવિધિ જોઈ એ ક્રિયાવિધિ મુજબ તમે પ્રોડક્ટ બનાવી શકો છો. હવે જો ત્યાર પછી સોડિયમ આલ્કોક્સાઇડ છે, બરાબર. સોડિયમ આલ્કોક્સાઇડ કઈ રીતે બને? તો એ આલ્કોહોલની અંદર સોડિયમ ધાતુ નાખો ને તો ખૂબ સહેલાઈથી સોડિયમ આલ્કોક્સાઇડ બને. તો નેક્સ્ટ આપણે લઈએ છીએ સોડિયમ આલ્કોક્સાઇડ. ત્યાર પછીનો ત્રીજા નંબરનો, બધા જ બતાવવાની જરૂર નથી મને લાગતી,
બરાબર, છતાં જે ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં સમજવાનું છે ખાસ એને આપણે ધ્યાનમાં લઈ લેશું. સો NaOR ડેશ. ઓકે, તો આ જે છે ને એક સારામાં સારું બેઝ છે. અને કઈ રીતે બને તો એના માટે R-OH આ શું છે? આલ્કોહોલ. આલ્કોહોલની અંદર જ્યારે સોડિયમ ધાતુ નાખવામાં આવે છે ત્યારે શું થાય? જાણીએ છીએ કે આ જે OH સમૂહ છે ધ્રુવીય છે, આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર. જ્યારે આપણે આલ્કોહોલ ચેપ્ટરના પછીનું સ્ટડી કરીશું ત્યાં આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં ફર્સ્ટ આ રિએક્શન આવશે કે ભાઈ આલ્કોહોલ સક્રિય ધાતુ એસ બ્લોકની જે ધાતુઓ છે એમની સાથે સહેલાઈથી રિએક્શન આપે છે, કારણ કે આલ્કોહોલમાં જે આ હાઇડ્રોજન છે ને એ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન છે. મતલબ હા, કે જે H2Oમાં હાઇડ્રોજન ઉપર ચાર્જ હોય ધન વીજભાર આંશિક, એના કરતાં અહીંયા આંશિક ધન વીજભાર ઓછો હોય છે. એનું રીઝન છે આલ્કાઇલ ગ્રુપ, કારણ કે આ આલ્કાઇલ ગ્રુપ એ પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે કે જેથી એ આ બાજુની તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધકેલશે, જેને લીધે આ બંને ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ ધકેલાય એટલે આ OH સમૂહની જે ધ્રુવીયતા છે એમાં ઘટાડો થાય, તો આંશિક ધન વીજભારમાં પણ ઘટાડો થાય. છતાં પણ આપણે જાણીએ છીએ કે સોડિયમ તો એકદમ રિએક્ટિવ છે, એની ઇલેક્ટ્રોનિક ગુમાવવાની પ્રબળ વૃત્તિ છે. તો અહીંયા શું થશે કે ભાઈ આ ઇલેક્ટ્રોન સીધું જ હાઇડ્રોજન ઉપર ચાલ્યું જશે એટલે આ બંને ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર જશે અને આ બંધ બ્રેક થશે. તો અહીંયા બનશે R- સિંગલ બોન્ડ O અને આ બંને ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર આવી ગયું. આપણે ખબર છે કે બે બંધથી જોડાય ત્યારે બે પેર તો હોય જ છે ઓક્સિજન પાસે, આ ત્રીજી પેર આવી ગઈ. બરાબર, અને હાઇડ્રોજન રિડ્યુસ થઈ ગયો ઇન અ ફોર્મ ઓફ હાઇડ્રોજન ગેસ H2 ગેસ. નાવ અને જે સોડિયમ છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એમાંથી શું બની ગયો છે? Na+ આયન બની ગયો છે. સો હિયર Na+ આયન. આને શું કહેવામાં આવે? આને કહેવાય સોડિયમ alkoxide. ઓકે, this is a good nucleophile, sodium alkoxide. જો તમે CH3OH લીધું હોય અને એની અંદર જો સોડિયમ નાખો તો શું બની જશે? CH3ONA પ્લસ હાફ મોલ ઓફ H2 ગેસ. ઓકે, કે જેની અંદર સોડિયમ પોઝિટિવ આયનના ફોર્મમાં છે અને આ જે છે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે. તો અહીંયા આ એક આખો નેગેટિવ આયન થયો. બરાબર, ઓર્ગેનિક નેગેટિવ આયન અને આ ઇનઓર્ગેનિક પોઝિટિવ આયન કે જે એક્વિયસ ફોર્મમાં હોય છે. આનું આયોનાઇઝેશન થઈ ગયેલું હોય છે. આના આયોનાઇઝેશનથી આપણને શું મળે છે? તો CH3O- અને Na+. તો આ જે છે એ આપણો અગત્યનો શું છે? ન્યુક્લિયોફાઇલ છે. ઓકે, સો હવે આપણે રિએક્શન જોઈએ તો અહીંયા now here CH3 CH2 સિંગલ બોન્ડ Cl પ્લસ. ચલો હું આ એક કોમન ફોર્મ નથી લેતો પણ હું એક પદાર્થ જ લઈ લઉં છું. ચલો આ જે આપણે બનાવ્યો છે ને એ CH3O માઇનસ. ઓકે, આ રીતે હોવાનો અને એની સાથે Na+. આ એક આયોનાઇઝ ફોર્મ જ હોય છે. બરાબર, હવે આપણે ખ્યાલ છે પાર્શિયલ પોઝિટિવ પાર્શિયલ નેગેટિવ અને આપણને ઇન્ટરેસ્ટ છે આ કાર્બનની અંદર. સો આ જે ન્યુક્લિયોફાઇલ છે એ અહીંયા એટેક કરી દેશે, બંધનું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જશે તો બનશે CH3 CH2 અને એની સાથે જોડાશે OCH3. બરાબર, પ્લસ બાય પ્રોડક્ટ તરીકે આવશે NaCl. બટ ધીસ કમ્પાઉન્ડ ઇઝ કોલ્ડ, અહીંયા જુઓ તમે, ઇથાઇલ ગ્રુપ છે, અહીંયા શું છે? મિથાઇલ ગ્રુપ છે, વચ્ચે ઓક્સિજન. એટલે આ રીતે જ્યારે હોય અહીંયા R- અને R, તો આ જે સમૂહ છે એને ઇથર સમૂહ કહેવામાં આવે છે. તો આનું નોમેનક્લેચર તો આપણે હમણાં કંઈ ખાસ સ્ટડી કરવાનું નથી, આગળના ચેપ્ટરમાં આવશે. પણ અત્યારે તમને કહી દઉં કે આ એક નાનો સમૂહ છે, તો નાના સમૂહને ઓક્સિજન સાથે લઈ લેવામાં આવે છે. અથવા તો 11મા ધોરણમાં મેં તમને આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ ઇથરનું આયુપીએસી નોમેનક્લેચર કઈ રીતે થાય છે. તો ત્યાં તમને કીધેલું કે આ નાનો આલ્કાઇલ ગ્રુપ બીકણ હોય છે, તો બીકણો જે છે એ ઓક્સિજન સાથે જોડાઈને મિથોક્સી એવું કહેવાશે. શું કહેવાશે? મિથોક્સી. તમને ખ્યાલ હોય તો યાદ કરે 11મું ધોરણ,
એમાં ફંક્શનલ ગ્રુપ જે હતું આખું ટેબલ એમાં તમને કીધેલું કે ઇથરના IUPAC નામમાં ઓક્સી આવે. શું આવશે? ઓક્સી. તો મિથોક્સી અને પાછળ જે આ જે હાઇડ્રોકાર્બન છે એને એઝ ઇટ ઇઝ લખવામાં આવે મિથોક્સી ઇથેન, નોટ મિથોક્સી ઇથાઇલ. ઓકે, મિથોક્સી ઇથેન. આનું બીજું પણ નામ છે. આનું બીજું જે નામ છે ને એ સામાન્ય નામ છે. આ IUPAC નેમ છે. અને કોમન નામ જે છે અથવા તો જે જનરલ નામ છે એ છે, આ બાજુ મિથાઇલ ગ્રુપ છે, આ બાજુ ઇથાઇલનો ઈ થશે તો ABCD પહેલા કોણ આવશે? ઈ આવશે. તો આવું કહેવાશે ઇથાઇલ, મિથાઇલ, ઇથર. ઓકે, તમને ખ્યાલ છે કે ઇથરના સામાન્ય નામકરણમાં ઇથર શબ્દ આખો પાછળ આવશે. તો બે જુદા જુદા જ્યારે સમૂહ હોય અલ્કાઇલ સમૂહ ત્યારે કોને પહેલાં લખો એના માટે અહીંયા જનરલ નોમેન્ક્લેચરમાં ABCD મુજબ જવાનું હોય છે. ઇથાઇલ, મિથાઇલ, ઇથર. અને IUPAC નોમેન્ક્લેચરમાં જે નાનો છે ને ઓક્સિજન સાથે લગાવીને એને આખું નામ આપી દો મિથોક્સી ઇથેન. ઓકે, હવે આ જે આયન છે ને આલ્કોક્સી આયન કહેવાય. અને શું કહેવાય? જનરલ નામ શું કહેવાય? આલ્કોક્સી આયન. ઓકે, આલ્કોક્સી આયન. અને જો મારે એનું એકચ્યુઅલ નામ આપવું હોય તો મિથાઇલ ગ્રુપ હોવાથી આને મિથોક્સી આયન કહેવામાં આવે છે. મિથોક્સી આયન કહેવામાં આવે છે. અને બીજું એક ખાસ વસ્તુ નોટ કરવાની છે કે OH-. ઓકે, આ પણ એક ન્યુક્લિયોફાઇલ સ્ટાર્ટિંગમાં જ આપણે લીધો અને હવે મેં લીધો છે અહીંયા CH3O-. ઓકે, જોજો અહીંયા ખાસ. અને હજુ એક પહેલા નંબરમાં આ ન્યુક્લિયોફાઇલ લીધો, બીજા નંબરમાં મેં H2O લીધો. શું લીધો? H2O. ઓકે, અને ત્રીજા નંબરમાં આપણે આલ્કોક્સી ન્યુક્લિયોફાઇલ લીધો. આ અલગ છે, આલ્કોક્સી ન્યુક્લિયોફાઇલ લીધો. હવે જોવાનું છે કે કોણ આમાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, કોણ ખૂબ સહેલાઈથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરશે. તો આ જે બે સ્પીસીસ છે OH- અને આલ્કોક્સી મિથોક્સી, તો એમાં તો માઇનસ ચાર્જ છે. માઇનસ ચાર્જ કમ્પ્લીટ છે એનો મતલબ તો એવો થયો કે એમની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. તો શું થશે બોલો? ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હોય તો એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી હોય છે? એકદમ પ્રબળ હોય છે. અને H2O જે છે એની પાસે માઇનસ ચાર્જ નથી, એની પાસે લોન પેર છે. તો આ બંને જે છે ઉપરના H2O કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. આ બંને કેવા છે? H2O કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. ઓકે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, કારણ કે બંનેની પાસે માઇનસ ચાર્જ. જ્યારે આ જે છે ને એ વીક ન્યુક્લિયોફાઇલ છે કમ્પેર ટુ ઉપરના બંને. હવે પાછો પ્રશ્ન થાય કે OH- સ્ટ્રોંગ કે મિથોક્સી સ્ટ્રોંગ? તો એના માટે જો આપણે કહીએ તો કોણ આવશે બોલો? વિચાર કરો. તો આ જે ન્યુક્લિયોફાઇલ છે મિથોક્સી એ સ્ટ્રોંગ થશે, કારણ કે આ જે CH3 ગ્રુપ છે એ આલ્કાઇલ ગ્રુપ છે. ઇન્ડક્ટિવ અસર સ્ટડી કરી ગયા, એ પ્લસ આઈ અસર ઉત્પન્ન જનરેટ કરશે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ઓક્સિજન તરફ ધક્કો મારશે. તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઓર વધારો થશે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન સાથે ફક્ત હાઇડ્રોજન છે. હવે તમને ખ્યાલ છે કે આપણે હાઇડ્રોજનને તો રેફરન્સ તરીકે લીધેલો. હાઇડ્રોજન કરતાં બધા અલ્કાઇલ ગ્રુપની ઇલેક્ટ્રોન દાતા તરીકેનો પાવર વધુ છે. તો હાઇડ્રોજન કરતાં મિથાઇલ ગ્રુપ છે ને એનો પ્લસ આઈ અસર કેવી છે? વધુ પ્રબળ છે હાઇડ્રોજન કરતાં. તો અહીંયા હાઇડ્રોજનની વૃત્તિ એટલી બધી ખાસ ધકેલવાની નથી મિથાઇલની કમ્પેરમાં. એટલે આ જે છે એ સૌથી વધુ પ્રબળ, સૌથી વધુ એટલે આની કમ્પેરમાં કહું છું, આ વધુ પ્રબળ. ઓકે, જ્યારે આ નંબર 1 ઉપર આવશે પ્રબળતામાં, આ નંબર 2 ઉપર આવશે અને નંબર 3 ઉપર આવશે. તો આ ટાઈપના જે MCQ છે એ JEE અંદર અને નીટની અંદર ઓલરેડી બહુ બધી વાર પૂછાયેલા છે. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જેમ જેમ આપણે આગળ વધતા જશું, મેકેનિઝમ જોતા જશું, તેમ તેમ હું તમને આ બધી વસ્તુ કહેતો જઈશ. બાકી આપણી ટેક્સ્ટબુકની અંદર ખાસ સમજવું કે આ બધી જે બાબત છે એનું કોઈ જાતનું ડિસ્કશન કરેલું નથી. આ બધી એડિશનલ વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ બધી કેવી વસ્તુ છે? એડિશનલ. એટલે આના ઉપર ખૂબ જ તમારે ધ્યાન આપવાનું છે.
તો કોમ્પિટિટિવમાં તમને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકશો. સીધા ડાયરેક્ટ ન્યુક્લિયોફાઇલની પ્રબળતાનો ઓર્ડર પણ પૂછાય છે, તો એ પણ સોલ્વ થઈ જશે. ઓકે, સો અહીંયા આપણને કઈ પ્રોડક્ટ મળી? ઇથર પ્રોડક્ટ મળી. તો ટેબલની અંદર તમે જોઈ શકો કે આ યુઝ કરશો સોડિયમ આલ્કોક્સાઇડ તો આપણને પ્રોડક્ટ મળશે ઇથર, ROR-. બંને આલ્કાઇલ ગ્રુપ સેમ પણ હોઈ શકે અને ડિફરન્ટ પણ હોઈ શકે. તો અહીંયા બંને આલ્કાઇલ ગ્રુપ કેવા છે? ડિફરન્ટ ટાઈપના છે. હવે નેક્સ્ટ જઈએ આગળ. તો એના પછી NaI વાત કરી છે. શેની વાત કરી છે? NaI. તો અહીંયા સિમ્પલી ખ્યાલ આવી જાય, પ્લસ અને આ માઇનસ, તો આ ન્યુક્લિયોફાઇલ છે એ હેલોજનને રિમૂવ કરી દેશે. બરાબર. હવે જો ત્યાર પછી આપણે લઈએ છીએ NH3. NH3 હવે હું કમ્પાઉન્ડ લઉં CH3CH2 અને ચાલો લઈ લઉં છું અહીંયા Br પ્લસ એની રિએક્શન NH3 સાથે થશે. નાવ ઇટ ગિવ્સ ટુ, ડાયરેક્ટ મિકેનિઝમ પર જાઉં છું, અહીંયાથી અહીંયા એટેક થશે, આ રિમૂવ થઈ જશે. સો CH3CH2 એની સાથે નાઇટ્રોજન અને એની સાથે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. બરાબર. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યું છે એટલે કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એના ઉપર આવી ગયો પ્લસ ચાર્જ, પ્લસ Br માઇનસ. આ Br માઇનસ છે એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે. હવે શું થશે? હવે જો હું આને એક સ્ટેપ નંબર 1 કહું, બરાબર. સ્ટેપ 2માં હું આ બંનેને લઈ લઉં, બરાબર, આ બેને. તો અલગથી હું લખતો નથી, હું સીધી આગળ જ પ્રોસેસ જવા દઉં છું. હવે જોજો કે જ્યારે અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે, તમને ખબર છે કે નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન જે છે એની વિદ્યુત ઋણતા 2.1 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0. તો આ નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ એ પણ એક સારામાં સારો ધ્રુવીય બંધ છે. ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાયા હોય? હાઇડ્રોજન તરફ ખેંચાયા હોય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે બાબત છે કે નાઇટ્રોજન ઉપર કમ્પ્લીટ પ્લસ ચાર્જ છે. એક તો નાઇટ્રોજન સારું વિદ્યુત ઋણ છે ને એમાં એના ઉપર કમ્પ્લીટ પ્લસ ચાર્જ આવે, તો સેમ આગળ જે આપણે ઓક્સિજન ઉપર પ્લસ હતો એની વાત કરી, તો સેમ એવી જ રીતે અહીંયા નાઇટ્રોજન આ ત્રણેય બંધના ઇલેક્ટ્રોન યુગ્મને જોરદાર ખેંચશે, જેને લીધે ત્રણેય હાઇડ્રોજન ઉપર સારામાં સારો આંશિક ધન વીજભાર જનરેટ થઈ જશે. તો ખ્યાલ આવી ગયો કે આ હાઇડ્રોજન એ કેવો હાઇડ્રોજન બની ગયો? એસિડિક હાઇડ્રોજન બની ગયો. તો હવે શું થશે કે આ બ્રોમિન પરથી ઇલેક્ટ્રોન યુગ્મ કોના ઉપર જશે? હાઇડ્રોજન ઉપર. કારણ કે સીધો તમને એમ થશે કે આગળની જેમ જ ઓક્સિજન ઉપર જેમ પ્લસ હતો, કેમ ઓક્સિજન ઉપર ના ગયો? તો એવી જ રીતે અહીંયા સીધો નાઇટ્રોજન પર ન જાય, કારણ કે નાઇટ્રોજન મેક્સિમમ 4 બોન્ડ જ બનાવશે, કારણ કે એની બાહ્ય કક્ષામાં 2D કક્ષક નથી. બરાબર. 2s છે, 2p છે, 2d તો આવતી જ નથી ક્વોન્ટમ નંબરના સેટ મુજબ. સો અહીંયા નાઇટ્રોજન 5 બોન્ડ નહીં બનાવે, 4 જ બનાવશે. જો અહીંયાથી નાઇટ્રોજન ઉપર લઈ જાઓ તો નાઇટ્રોજન અને બ્રોમિન જોડે 5 બોન્ડ બનાવે, પોસિબલ નથી. તો એ હાઇડ્રોજન પર ડેન્સિટી ધકેલશે, કારણ કે ત્યાં શું છે? આંશિક ધન વીજભાર. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ચાલ્યું જશે? નાઇટ્રોજન ઉપર. તો શું બનશે? તો CH3CH2 એન્ડ હવે નાઇટ્રોજન સાથે 2 બંધ રહી જશે. ઓકે, એટલે કે સોરી 2 હાઇડ્રોજન રહી જશે. નાઇટ્રોજન ઉપરનો પ્લસ ચાર્જ કેન્સલ, આ બંધ શું થઈ ગયો? તૂટી ગયો. અને આ હાઇડ્રોજન બ્રોમિન એકબીજાની સાથે જોડાઈ ગયા તો બની ગયું HBr. ઓકે, અને નાઇટ્રોજન પાસે શું આવી ગયું? એક લોન પેર. નાઇટ્રોજન 3 બોન્ડથી બોન્ડેડ, તો એક લોન પેર એની પાસે હોવાની. તો આ જે બન્યું ને એને એમાઇન કહેવામાં આવે છે. શું કહેવાય? એમાઇન. અને અહીંયા 2 કાર્બન છે, સો ઇથેનેમાઇન. ઓકે, ઇથેનેમાઇન ઇઝ IUPAC નેમ. ઇથાઇલ એમાઇન જો હું કહું તો એ થશે જનરલ નામ. અને બીજું કે આ કયા ટાઈપનો એમાઇન છે? તો નાઇટ્રોજન એક જ કાર્બન સાથે એટેચ છે, એટલે આ એમાઇનનો પ્રકાર છે પ્રાઇમરી. તો અહીંયા આપણને બને છે પ્રાઇમરી એમાઇન, અહીંયા આપણને પ્રોડક્ટ તરીકે મળે છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. હું લઉં છું RNH2. તમે R-NH2, R-NH2 આ રીતે પણ લઈ શકો, પણ હું ચાલો લઉં છું RNH2. Reaction with RNH2. Okay, so now CH3CH2 and here
ક્લોરીન હેલો આલ્કેન સાથે આપણે રિએક્શન જોઈએ છે પ્લસ RNH2 નાઇટ્રોજન 3 બંધથી તો એની ઉપર ઇલેક્ટ્રોન પેર અહીંયા આ એક તટસ્થ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. આ પણ શેના તરીકે વર્તે છે? એક તટસ્થ ન્યુક્લિયોફાઇલ. કેવું ન્યુક્લિયોફાઇલ? તટસ્થ, કારણ કે એમાં કોઈ ઉપર માઇનસ ચાર્જ નથી અને અહીંયા આંશિક ધન વીજભાર છે એટલે આ શેના તરીકે વર્તશે? ઇલેક્ટ્રોફાઇલ. તો સેમ અહીંયા પાર્શલ પોઝિટિવ પાર્શલ નેગેટિવ. ધીસ કાર્બન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. હવે જો અહીંયા Cl ઉપર લોન પેર પણ છે. બરાબર, પણ આ આખો સ્પેસીસ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે એટલા માટે કારણ કે આ સેન્ટર એક્ટિવ બને છે. એ ડિપેન્ડ કરે છે કે સામે તમે શું લીધું છે. તો રિએજન્ટ તરીકે તો તમે ન્યુક્લિયોફાઇલ લીધો છે તો આ સેન્ટર એક્ટિવ બની જશે. તો અહીંયા શું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર, આ બંધુ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન ઉપર, અને હવે જે બને છે તે CH3 હિયર CH2 એની સાથે N સિંગલ બોન્ડ હિયર H અને R તો ઓલરેડી છે જ, પ્લસ Cl માઇનસ. ઓકે, Cl માઇનસ એન્ડ નાઇટ્રોજન ઉપર હા પ્લસ ચાર્જ નહીં ભૂલવાનો, કારણ કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવી દીધું છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અને કાર્બન સાથે બોન્ડ બનાવ્યો છે. અને મેં તમને 11મા ધોરણમાં વારંવાર કીધું છે કે જ્યારે નાઇટ્રોજન 4 બોન્ડથી બોન્ડેડ હોય આંખ મીચીને પ્લસ ચાર્જ ઉપર મૂકી દેવાનો, અને જો 2 બંધથી બોન્ડેડ હોય તો માઇનસ ચાર્જ, અને 3 બોન્ડથી બોન્ડેડ હોય કોઈ ચાર્જ નહીં પણ લોન પેર ત્યાં એની ઉપર આવશે. ચાલો હવે શું થશે? જો કે ભાઈ આ જે બોન્ડ છે નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ એ સારામાં સારું કેવો છે? ધ્રુવીય છે. આમની તરફ ખેંચાશે, હા આમ પણ ખેંચાશે, હા આલ્કાઇલ ગ્રુપ પણ ધક્કો મારશે. બરાબર, પણ હવે નાઇટ્રોજન કાર્બન જે બોન્ડ છે એ તોડવો થોડો મુશ્કેલ હોય છે. એની કમ્પેરમાં નાઇટ્રોજન હાઇડ્રોજન વધારે ધ્રુવીય છે. સો અહીંયા એક સારામાં સારા આંશિક ધન વીજભાર હોવાથી આનું ઇલેક્ટ્રોન પેર જે છે એ હાઇડ્રોજન ઉપર જશે, બંધનું નાઇટ્રોજન ઉપર જશે અને આ બંધ શું થઈ જશે? તૂટી જશે. તો અહીંયા પ્રોડક્ટ શું બનશે? તો C2H5NHR બનશે. ઓકે, પ્રોડક્ટ આપણી આગળ થશે C2H5NHR પ્લસ તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન તો બની જશે HCl. ઓકે, હવે આ જે બન્યું ને એને એમાઇન જ કહેવાય, પણ કેવો એમાઇન કહેવાય? તો સેકન્ડરી એમાઇન આને કહેવામાં આવે છે. શું કામ? કારણ કે નાઇટ્રોજન 2 કાર્બન સાથે એટેચ છે. તો એક અહીંયા કાર્બન, આ R તરીકે કોઈ આલ્કાઇલ ગ્રુપ હોય એટલે કાર્બન તો હોવાનું જ નાઇટ્રોજન સાથે એટેચ હોય, અને બીજી બાજુ આ બાજુ પણ કાર્બન એટેચ છે. તો નાઇટ્રોજન 2 કાર્બન સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે આવો એમાઇન એ સેકન્ડરી એમાઇન કહેવાશે. એવી જ રીતે ચાલો હું અહીંયા સેકન્ડરી એમાઇન સાથે રિએક્શન કરું. અહીંયા આપણે કોની સાથે રિએક્શન કરી ખ્યાલ આવે છે? પ્રાઇમરી એમાઇન સાથે. પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરી. હવે આપણે સેકન્ડરી એમાઇન સાથે રિએક્શન કરીએ નેક્સ્ટની અંદર. નેક્સ્ટમાં R2NH. ઓકે, લોન પેર તો હોવાની જ. આ કયો એમાઇન છે? સેકન્ડરી એમાઇન. સો નાઉ CH3 CH2Cl plus R2NH it gives 2. હું સીધું જ લોન પેર અહીંયા જવા દઉં છું, તમે જાણો છો. CH3 and this one is removed as a Cl minus, so CH3 CH2 એની સાથે N here H જો 2R બરાબર પ્લસ Cl minus. Okay, now here plus charge and this Cl minus attack on partial positive ચાર્જ હાઇડ્રોજન એટલે કે એસિડિક હાઇડ્રોજન અહીંયાથી નાઇટ્રોજન ઉપર આવશે. આ બંધ શું થઈ જશે? તૂટી જશે. એટલે બનશે CH3 CH2 N એની સાથે R પ્લસ HCl. હવે આ જે બન્યો છે ને એ ટર્શરી એમાઇન બન્યો. દેખાય? ટર્શરી એમાઇન. હાઉ ટર્શરી એમાઇન? કારણ કે આ એક કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, 3 કાર્બન સાથે એટેચ છે. શું? ટર્શરી એમાઇન. ચાલો ત્યાર પછી હવે તમારી બુકમાં છે ને
હેલો આલ્કેનની પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇન સાથે રિએક્શન છે. ટર્શરી એમાઇન સાથે રિએક્શન નથી આપી. હું ટર્શરી એમાઇન સાથે રિએક્શન કરું છું. રિએક્શન વિથ ટર્શરી એમાઇન. શું રિએક્શન નહીં થતી હોય? તો જોઈએ આપણે. નાવ હિયર CH3, CH2 and Cl પ્લસ ચાલો ટર્શરી એમાઇન R3 and લવ ઇટ gives 2. થશે રિએક્શન? થાય જ ને, કારણ કે આ છે ન્યુક્લિયોફાઇલ. ઓકે, લોન પેર છે, આપી શકે એવી વૃત્તિ પણ ધરાવે છે, આંશિક ધન વીજભાર છે, તો અહીંયાથી અહીંયા આવશે, આ તૂટશે, પણ નિપજ શું મળશે એ જોવાનું છે. અહીંયા નિપજ તરીકે આપણને કોઈ એમાઇન નહીં મળે. ખ્યાલ આવે છે? છેલ્લે આપણને કયો એમાઇન મળ્યો પ્રોડક્ટ તરીકે? ધીસ ઇઝ અવર પ્રોડક્ટ. પ્રોડક્ટ તરીકે આપણને કયો એમાઇન મળ્યો? ટર્શરી એમાઇન. હવે શું ચતુર્થક એમાઇન? ના, અહીંયા ચતુર્થક ક્ષાર મળશે આપણને. શું મળશે? સોલ્ટ. કઈ રીતે જુઓ તો CH3, નાવ હિયર CH2 અને એ CH2 સાથે N અને એની સાથે 3 R તો ઓલરેડી જોડાયેલા જ હતા, બરાબર. અને આ નાઇટ્રોજન ઉપર આવી જશે પ્લસ ચાર્જ, પ્લસ Cl માઇનસ. તો આ જે છે ને એને ચતુર્થક ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ કહેવામાં આવે છે. શું કહેવાય? આને કહેવાય ચતુર્થક એમોનિયમ. આમ જુઓ તો આ એક આયન છે, બરાબર. તમે એને આયન કહી શકો, એમોનિયમ આયન. પણ આ જે આખું છે ને એ આ રીતે પણ તમે લખી શકો, C2H5 એની સાથે N અને R3 અહીંયા પ્લસ ચાર્જ અને પેલો Cl માઇનસ એઝ અ નેગેટિવ આયન તરીકેની સાથે જ એટેચ છે. તમે આ રીતે પણ લખી શકો, બરાબર. તો આને શું કહેવાય? ચતુર્થક. ચતુર્થક. કેમ ચતુર્થક? કારણ કે આ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે એટેચ છે? 1, 2, 3 અને 4. એટલા માટે ચતુર્થક, બરાબર. હવે જો એમોનિયમ શું કામ? તમે આને શું કહો? NH3, બરાબર. ચલો આને શું કહો? ધીસ ઇઝ એમોનિયા. એમોનિયા. આને શું કહો? આને એમોનિયમ આયન કહેવાય. એમોનિયમ આયન. યાદ છે? NH4Cl. ધીસ ઇઝ સોલ્ટ. NH પર પ્લસ અને Cl માઇનસ. એમોનિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવે છે? એમોનિયમ, આ એમોનિયમ ક્લોરાઇડ એક ટાઈપનો શું છે? આ સોલ્ટ, બરાબર. પણ આ કેવો સોલ્ટ? તો આ છે ઇનઓર્ગેનિક સોલ્ટ. ઓકે, ઇનઓર્ગેનિક સોલ્ટ. તો ધીસ ઇઝ ઓર્ગેનિક સોલ્ટ. ચતુર્થક. નાઇટ્રોજન 4 બોન્ડથી બોન્ડેડ પ્લસ ચાર્જ, ત્યારે આપણે નાઇટ્રોજન માટે એમોનિયમ એવો શબ્દ યુઝ કરીએ છીએ. આયન છે તો એમોનિયમ આયન. ચતુર્થક શું કામ? તો એની સાથે 4 કાર્બન એટેચ છે એટલા માટે. ચતુર્થક એમોનિયમ, એમોનિયમ ક્લોરાઇડ. ક્લોરાઇડ. આ જે સોલ્ટ છે એ ઓર્ગેનિક સોલ્ટ કહેવાય. શું કહેવાય? ઓર્ગેનિક સોલ્ટ. જ્યારે આ છે NH4Cl એ ઇનઓર્ગેનિક સોલ્ટ છે. ખ્યાલ આવે? તો આ જે છે ને એ આપણી પ્રોડક્ટ છે. આપણી પ્રોડક્ટ આ છે ચતુર્થક એમોનિયમ સોલ્ટ અથવા તો ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ. એ આપણી પ્રોડક્ટ થઈ. અહીંયા સોલ્ટ આપણને પ્રોડક્ટ તરીકે મળે છે, જ્યારે આગળનામાં આપણને એમાઇન પ્રોડક્ટ તરીકે મળે છે. અહીંયા સેકન્ડરી એમાઇન પ્રોડક્ટ તરીકે મળે છે. જ્યારે તમે કોઈ ટર્શરી એમાઇન સાથે હેલો આલ્કેનની રિએક્શન કરો છો ત્યારે આપણને ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળે. ખાસ ધ્યાન રાખવો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ વસ્તુ નાઇટ્રોજનયુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર પણ આવશે, પણ આટલું ડિટેલમાં ચતુર્થક એમોનિયમ આયન શું કામ નામ પડ્યું એવું બધું ત્યાં કશી જ વસ્તુ સમજાવશે નહીં. ત્યાં સીધું જ લખી દેશે કે ભાઈ આનું નામ આ છે. ઓકે, તો આપણે અહીંયા સ્ટોપ કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે આવે છે એ JEE નીટ માટે જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ છે. KCN, AgCN, KNO2, AgNO2 આખું જે આ ટેબલ છે ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો નેક્સ્ટ લેક્ચરનું છે. NaOH ને પાણીને એમોનિયા સાથે રિએક્શન છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એનાથી વધુ કોમ્પિટિટિવની વાત કરું ને તો હમણાં જે 4 સોલ્ટ જે બોલ્યો છું ને એ ઇમ્પોર્ટન્ટ છે. એમાં અમુક જે છે વધુ સારા આયનિક છે, અમુક સહસંયોજક છે. તો સહસંયોજક અને આયનિક હોય ત્યારે શું થાય એના ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું છે.